સદગુરુજીના દેશમાં સ્વયંવર સદગુરુના દેશમાં પરણી શબ્દને સુરતા નાર આમાં મરજીવા હશે તે મોજો માણસે જેને લક્ષ્ય હોય લગાર બરોબર ધ્યાન રાખશો ને તો ખબર પડશે કે સુરતા રાણીનો ભગવાન હારે સંબંધ કરે છે એનો સ્વયંવર સદગુરુ સવારામ બાપા ગાય છે સ્વયંવર સદગુરુના દેશમાં પરણે શબ્દને સુરતા નાર મરજીવા હશે તે મોજો માણસે જેને લક્ષ્ય હોય લગાર બરોબર જેને ધ્યાન હશે ને તેને ખબર પડશે એટલે શાંતિથી સાંભળજો સુરતાનું સગપણ સદગુરુએ સદગુરુનું સગપણ સદગુરુએ સુરતાનો સગપણ કેવા હારે કર્યું ઊંચું કુળને અવિનાશ સાકરો વ્યાતાણી સાતા ભાવની જેને પીવું મળ્યાની પ્યાસ જાગી ગઈ એટલે ભગવાન હારે સગપણ સુરતા રાણીનું કર્યું સુરતાને એમ થયું કે આવા ધણીને હું ક્યારે મળીશ લગની લાગી જઈ ને પ્યાસ જાગી જઈ એવા લગની જેને ભગવાન આરે લગ્ન લાગી દે હોય ને એના લગ્ન સંપાય છે લગ્નના લગ્ન સંપાયા મોકલ્યા પંડિત પૂર્ણાનંદ લગ્ન લઈ જાય ને જેવા તેવા બ્રાહ્મણ નહીં પૂર્ણાનંદ બ્રહ્મનિષ્ઠ સોતરીય સદગુરુ આવા હારે
આવા લગ્ન લઈ જાય છે ને ભગવાન હારે લગ્ન કરી દે છે. લગ્નના લગ્ન સંપાયા મોકલ્યા પંડિત પૂર્ણાનંદ સતના રસ્તે થઈને ચાલ્યા એકા એકી અસંગ કોઈનો સંગ નથી. આ સુરતા રાણી અને સબત જગતની અંદર બે જ છે, પુરુષ અને પ્રકૃતિ જગતની અંદર બે જ છે ને છે ઈશ્વર નથી નથી ને નથી. એવી રીતે આ એકા એકી અસંગ આ લગ્ન સંપાઈ અને લગ્ન લઈ અને આવા બ્રાહ્મણ જાય છે. લગ્ન સંપાણા પછી માંડવો લખાણો, માંડવો નાખ્યો રે ગુરુએ માંડવો આપણે પહેલા નાખતા ને એટલે વાંડા ફોડતા હતા અને ગોળા ગોળિયા ઉપર ચકલા મૂકતા એવો માંડવો નાખતા. પછી કદાચ હેલ્યું આવી અને અત્યારે સ્પેશિયલ ચોરી આવી ગઈ, પણ સદગુરુ મહારાજ આવો માંડવો નથી નાખતા. ધરતી માતાના સારા સારા ફળ ને ફૂલ સત્ય રૂપી જોત પ્રગટ આવે છે, ત્યાં કઈ જીવલે નથી અને વાયટું નથી. સત્ય રૂપી દીવો પ્રગટાવે છે. આવો બ્રહ્મનો કોઈ દી સમજાયું ન હોય, કોઈ દી સાંભળ્યું ન હોય એવું સદગુરુ મહારાજ આવો માંડવો નાખે છે. ત્યાં સુરતાના લગ્ન થાય છે. માંડવો લખાણો પછી ગોનું દીકરીઓ ગીતડા ગાય છે. ગુણ રે અવગુણ ના ગીતડા ગાયા રે. મનુષ્ય જોને મળ્યા છે અપાર રે. એવી ખારે હતી રે છોટા કેવા કેવા ગીત ગાય છે. જગતની અંદર સારા સારા કાર્ય કર્યા હોય ને એના આપણે આ બધા ગુણના કહી રહ્યા છીએ. ગુણ અને અવગુણ, જે અવગુણ જે માણસના હોય એ રીતે અવગુણ ગાય છે અને ગુણ હોય એના ગુણ કહી રહ્યા છે. ગુણ ને અવગુણના ગીતડા ગાયા મનુષ્ય મળ્યા છે અભાર. કાર્ય કો હતી ખોટા કર્મની આ નિંદા કરનારા નગરના લોક લઈ જાય છે. ધીમા તુલસીદાસ મહાત્મા રામાયણની અંદર કહે છે, અનસમાની ઔષધિ ઝરણા સમાની જાપ, કૃષ્ણ સમાની દેવતા નિંદા જેવું કોઈ પાપ નથી. એટલે નિંદા કોઈ દી આપણે કોઈની કે કરશો નહીં. જીવન છા કરો એની કરતા નિંદા કરો એમાં મોટું મહાન પાપ છે. સજન પુરુષ સારા કરમ સેવા સુપે નય સુતા
લગ્ન થતા હોય ને એમાં લાણું બધાને નથી મળતું. જે વધાવા જાય એને જ લાણું મળે છે. અને સજન પુરુષ જે સારા કર્મના હોય ને એ આ બધું સમજે છે. એ ખોબે ને ખોબે લાણું લે છે. લાણું એટલે કેવી રીતે સંતો બધાય શું કર્યા છે એનો સાચો આપણે વલણું કરીને જે માખણની વાત કરી હતી એ બધા સ્વાદ લઈ રહ્યા છે. એને અમીના ઓડકાર આવે છે. આપણે તો નકર હાથમનું ગાણું ગાય છે. પડવે પડવે તો મારા બીજે કવસો બીજી વાત જો કોઈ આવજો પાર્વતી 15 થી ગાય છે. પડવો એટલે આપણે એમ થાય કે આ હાથમનું જીલણનું ગાણું ગાય છે, પણ એમાં સમજવાનો સાર તેને જાણી લો. પડવો એટલે એકદમ થાય આ એક એક ઠેકાણે બધી મારા ભગવાનનો વાસ છે. બીજે કહું બીજી વાત તારી જાતને તું જાણ તો કોણ છું, ક્યાંથી આવ્યો અને આ દેહ છોડી પછી ક્યાં જવાનું છે. ત્રીજે ત્રણ ભવનનો નાથ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ મોટા ભગવાન કહેવાય. એમાં આપણા દેહની અંદર રજોગુણ તમોગુણ ને સત્વગુણ 3 ગુણ વિશિયા છે. રજોગુણ એટલે માયાવી વૈભવ રચવાનો ને એવો બધો ભાવ થાય, અને તમોગુણ એટલે ક્રોધી, અને સત્વગુણ એટલે સત્સંગની અંદર ક્યારેક ક્યારેક રહેશે. એટલે ગંગાસતી કહે છે રજોગુણ તમોગુણનો કોઈની આહાર ન કરવો, આની સપને કરવીની આશ. સત્વગુણનો કાયમ આહાર કરો તો 2 અવગુણનો નાશ થઈ જાય છે. પણ તમોગુણી હોય ને કે રજોગુણી માયાવી હોય ને એ તરી જાય છે, પણ સત્વગુણી કાયમ કરતો નથી. સત્વગુણની અંદર ભેદ પડ્યો છે મોટો, એક શુદ્ધ છે બીજો મલિનતા વાળો છે. કંચન તજુ શ્યાલ ઓર નારી કો ને માન મોટપ ને ઈર્ષા, આ તજવી બહુ મુશ્કેલ છે. એટલે શબ્દ કોઈ સંતનો ટકોર લાગી જાય ને તો માયાવી જીવડો હોય, અસત્રીની અંદર મોહ પીડેલો હોય તોય બધું મૂકીને ભગવાનના પરમ પદને પામી જાય છે. એવો સંતોનો શબ્દ લાગી જાય ને તો તરી જાય છે. અને ક્રોધી હતા ઘણાય 12 વટિયા જેવા, એ બધા તરી ગયા છે. પણ જે આવા સત્વગુણી છે ને, હું તો કે તીર્થ કરવા જાઉં છું, હું તો નવ છું, હું તો કીર્તન કહું છું, ભજન કહું છું, પણ પોતાનો ભેદ સમજતા નથી કે હું કોણ છું ને ક્યાંથી આવ્યો છે. ટળે નહીં કારણ કે બધી સાધના જોઠી છે. નરસિંહ મહેતા કહેશે જપ કરો તપ કરો વ્રત કરો પૂરી કરો દાન કરો, પણ જ્યાં લગ્ન તમારા આત્માને તત્વને જ્યાં લગ્ન ચીનવો નહીં ને ત્યાં લગ્ન બધી સાધના જોઠી છે. અને ત્રીજે 3 ભવનનો નાથ, ચોથે ચતુરાશ્રી કિનાર. જેની સુરતા ચતુર હોય છે ને એને આ બધી ખબર પડશે, બીજાને ખબર પડતી નથી. 5મે પગલા ભરજો 5 એટલે 5 તત્વ જળ તેજ વાયુ ને પૃથ્વી અને આકાશ. અને 6થે સોગાળો ભગવાન. જે આ જગતની અંદર જે માયા દેખાય છે ને એ બધું ભગવાનનું સ્વરૂપ છે. 6થે આ સોગાળો ભગવાન આત્મરૂપ છે, એને જાણવાની આ બધી વાતો છે. સપ્ત દીપન વખાણ